વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.2 નો 5મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. તો આ દાખલામાં આપણે રકમ વાંચતા જાશું અને કિંમત મૂકતા જાશું. રકમ મોટી છે, જો હું વાંચવા બેસીશ અને પછી ગણીશ તો ટાઈમ ઘણો લાગશે અને વિડીયો લાંબો થઈ જશે. માટે રકમ એકવાર તમે પોઝ કરી વિડીયો અને એકવાર વાંચી લો તો તમને આ કોષ્ટક કેવી રીતે બન્યું એ સમજાઈ જશે. આપણે રકમમાં સૌથી પહેલા તો 4 વર્ષ આપેલા છે, 2011, 12, 13 અને 14. પછી 2 પ્રકારના કારીગરો આપેલા છે, એક તો કેળવાયેલા અને એક બિન કેળવાયેલા. એમાંય 2 પ્રકાર છે, પુરુષ અને સ્ત્રી. પુરુષ અને સ્ત્રી હોય તો ટોટલ કર્મચારી તો એ બંનેનો સરવાળો જ કહેવાય, માટે એક કુલની અહીંયા આવી. એવી જ રીતે બિન કેળવાયેલામાં પણ પુરુષ, સ્ત્રી અને એનો ટોટલ. પછી આવે છે કુલ કારીગરો, એટલે કે કેળવાયેલા વત્તા બિન કેળવાયેલા. એમાં પુરુષ, સ્ત્રી અલગ છે અને કુલ પણ અલગ છે. તો આપણું આ પ્રકારનું કોષ્ટક બનશે. તો ચાલો હવે આપણે રકમ વાંચતા જઈએ અને જે કિંમતો આપેલી છે તે મૂકતા જઈએ. એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. એટલે આપણે કુલ કેળવાયેલા અને કુલ બિન કેળવાયેલા કારીગરોની સંખ્યા આપેલી છે. શેમાં? 2011માં. તો કેળવાયેલા હતા 1250 અને બિન કેળવાયેલા કારીગરો હતા 400. તો એ આપણે કોષ્ટકમાં માહિતી ભરી દીધી છે. હવે આગળ વાંચીએ. 220 સ્ત્રી કારીગરો હતી. હવે એમ નથી કીધેલું કે કેળવાયેલી હતી કે બિન કેળવાયેલી હતી, તો કુલ સ્ત્રીઓ હતી એમ કીધેલું છે. તો કુલ કારીગરો છે ત્યાં સ્ત્રી છે એ સેક્શનમાં આવશે 220. વળી આગળ વાંચીએ. તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. હવે આમાં ચોખ્ખું કીધું છે કે બિન કેળવાયેલી કોણ? સ્ત્રી હતી એ 140. તો સ્ત્રીમાં બિન કેળવાયેલીમાં 140 આવશે. કેમાં? 2011માં. હવે આગળ વાંચીએ. વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. કેમાં? 2012માં. શેની? કેળવાયેલા કારીગરોની સંખ્યા. એટલે વળી કુલ આપેલું છે તો 1475 આવશે કુલમાં. કેમાં? કેળવાયેલામાં. અને 2012માં, કારણ કે માહિતી 2012ની આપેલી છે. પછી આગળ વાંચીએ. જેમાં 1300 પુરુષો હતા. શેમાં? કેળવાયેલામાં, કારણ કે એમાં કન્ટિન્યુ જ વાક્ય છે તો 1300 આવશે પુરુષોમાં. પછી કીધેલું છે 250 બિન કેળવાયેલ કારીગરોમાંથી 200 પુરુષ હતા. હવે ટોટલ બિન કેળવાયેલા કારીગરોની સંખ્યા આપેલી છે 250. તો સૌથી પહેલા તો તે લખી લઈએ. શેમાં? 2012માં. તો લખી લઈએ 250. પછી કીધેલું છે એમાંથી 200 પુરુષ હતા, તો લખી લઈએ 200 પુરુષ. પછી આગળ વાંચીએ. હવે 2013ની માહિતી શરૂ થાય છે. 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. તો 2013માં કેળવાયેલામાં કુલમાં આવશે 1700 અને બિન કેળવાયેલાના કુલમાં આવશે 50. આટલી માહિતી પહેલી લાઈનમાં મળી. આગળ વાંચીએ. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. હા, આમાં સ્ત્રીઓ ક્યાં આવશે? કુલ કારીગરોની વાત થાય છે તો કુલ કારીગરો અને સ્ત્રી, તો કુલ કારીગરો વાળા ખાનામાં સ્ત્રીમાં આવશે કેટલા? 250. તો તે લખી નાખીએ. અહીંયા આવશે 250. પછી આગળ વાંચીએ. જેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. તો આવશે શેમાં? કેળવાયેલા સેક્શનમાં આવશે. શેમાં આવશે? સ્ત્રીની વાત થાય છે તો સ્ત્રીમાં આવશે. તો આવશે 240. આગળ હવે 2014 વર્ષ શરૂ થાય છે તે વાંચીએ. વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા. એકદમ કુલ કારીગરોની સંખ્યાના કુલની સંખ્યા આપેલી છે તો લખવાનું 2000. કુલ કારીગરો 2000 હતા એમ કીધેલું છે, માટે નથી કીધેલું પુરુષ, નથી કીધેલું સ્ત્રી, માટે કુલ આપેલા છે. હા, હવે આપણે કરવી પડશે ગણતરી. શું કીધું છે? જેમાંથી 2% બિન કેળવાયેલા હતા તો 2000ના 2% કાઢીએ. કરવાનું શું? બરાબર 2000 લખવાના ગુણ્યા 2 ભાગ્યા 100. કેટલા મળે? મળે આપણે 40. આપણે સંખ્યા તો મળી ગઈ 40. બિન કેળવાયેલાની વાત થાય છે કુલ, કારણ કે એમ નથી કીધેલું કે પુરુષ કે સ્ત્રી, તો બિન કેળવાયેલાના કુલમાં આવશે 40. આપણે એ કિંમત તો મળી ગઈ. હવે આગળ વાંચીએ. કુલ કારીગરોમાંથી 300 સ્ત્રીઓ હતી. હવે કુલ કારીગરોની વાત થાય છે. કુલ કારીગરો કીધેલું છે એમાં 300 સ્ત્રી હતી. તો કુલ કારીગરોના ખાનામાં સ્ત્રીમાં 300. બીજું કઈ કીધું છે? જેમાં 10 બિન કેળવાયેલ સ્ત્રીઓ હતી. તો બિન કેળવાયેલાના ખાનામાં સ્ત્રીમાં આવશે 10. પછી કીધું છે આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. આપણે આટલી માહિતી આપેલી છે, આના પરથી આપણે આખું કોષ્ટક પૂરું કરવાનું છે. આવા દાખલામાં મેન રકમમાંથી વસ્તુ કાઢતા અને આવડું મોટું કોષ્ટક કેમ બનાવવું, શું માહિતી આપેલી છે એ સમજવાનું જ મહત્વનું છે. પછી ખૂટતી સંખ્યાઓ શોધવી તો સાવ સહેલું છે. તો કોષ્ટક બનાવવા માટે છે ને ખાસ રકમ વાંચવી ખૂબ જરૂરી છે. તો રકમને એકદમ ધ્યાનથી વાંચવી અને પછી જ કોષ્ટક બનાવવું.
તો ચાલો હવે આપણે જે ખૂટતી રકમ છે તેને શોધીએ. તો 2011માં સૌથી ઇઝીલી આપણે શું શોધી શકશું? તો બિન કેળવાયેલા પુરુષોની સંખ્યા ઇઝીલી શોધી શકશું, કારણ કે આપણી પાસે સ્ત્રીઓની સંખ્યા છે અને કુલ કેટલા છે એ પણ સંખ્યા છે. તો 400 માંથી આપણે 140 બાદ કરીએ તો આપણે મળે 260. તો 260 પુરુષો છે એ બિન કેળવાયેલા કારીગરો હશે. હવે આપણી પાસે કુલ કેળવાયેલા કારીગરો 1250 છે. પછી કુલ બિન કેળવાયેલા કારીગરો 400 છે. એ બંનેનો સરવાળો કરી નાખીએ તો આપણે કુલ કારીગરોની સંખ્યા મળી જાય. હા, મળી જાય. તો કરી લઈએ સરવાળો. કેટલો થાય છે? 1250 વત્તા 400 થાય છે 1650. બરોબર, આટલું મળ્યું. હવે આપણે આ પુરુષોની સંખ્યા એટલે કે કુલ કારીગરોમાં પુરુષોની સંખ્યા શોધી શકીએ એમ છીએ. તો 1250 માંથી 220 બાદ કરીએ તો મળે 1430. તો કુલ પુરુષોની સંખ્યા થઈ 1430. હવે તો ઇઝી જ છે. કેળવાયેલા કારીગરોમાં પુરુષોની સંખ્યા કેટલી થશે? 1430 ઓછા 260. તો કેટલી મળે છે? તો 1430 માંથી 260 જાય તો રે 1170. હવે કેળવાયેલા કારીગરોમાં સ્ત્રીની સંખ્યા શોધવી ઇઝી છે. 1170 કેળવાયેલા કારીગરોમાં પુરુષ છે. તો 1250 માંથી 1170 આપણે બાદ કરીએ તો આપણે કેળવાયેલી સ્ત્રીઓની સંખ્યા મળી જાય. તો 1250 માંથી 1170 જાય તો રે 80. તો આપણે કેળવાયેલી સ્ત્રીઓની સંખ્યાઓ પણ મળી ગઈ. હવે આપણે 2012 ઉપર આવીએ. 2012માં આપણે ઇઝીલી કેળવાયેલી સ્ત્રીઓની સંખ્યા શોધી શકશું. કુલ છે આપણી પાસે 1475. એમાંથી 1300 પુરુષ છે. તો 1475 માંથી 1300 બાદ કરીએ તો આપણે સ્ત્રીની સંખ્યા મળી જાય. કેટલી મળે? 175. તો કેળવાયેલી સ્ત્રીઓની સંખ્યા મળી 175. તેવી જ રીતે બિન કેળવાયેલીમાં પણ એમ જ છે. કેટલી મળશે? 50 મળશે. કુલ છે 250. એમાંથી 200 પુરુષ છે. તો હવે સરવાળો કરી લઈએ ટોટલ. તો કુલ કારીગરોમાં પુરુષ કેટલા થશે? 1300 વત્તા 200 તો 1500 થયા. કરી નાખીએ 1500. પછી સ્ત્રીઓ કેટલી થશે? 50 વત્તા 175. કેટલા થાય? 50 વત્તા 175 થાય 225. તો 225 સ્ત્રી થશે. અને કુલ કેટલા થશે? આ બંનેનો સરવાળો કરો તોય ચાલે, અથવા 1475 વત્તા 250 કરો તો પણ ચાલે. તો આનો જવાબ મળશે આપણે 1725. તો આપણે 2012માં પણ કુલ કિંમતો તો મળી ગઈ છે. તો હવે આપણે 2013ની કિંમતો શોધીએ. તો 2013માં કેળવાયેલા પુરુષોની સંખ્યા આપણે ઇઝીલી મળી શકે એમ છે. 1700 માંથી 240 બાદ કરીએ તો રે આપણી પાસે 1460. પછી શું મળી શકે એમ છે? તો 240 કેળવાયેલી સ્ત્રી છે અને કુલ કારીગરોમાં સ્ત્રીની સંખ્યા છે 250. તો બિન કેળવાયેલી સ્ત્રી કેટલી થાય? 10 થાય, કારણ કે ટોટલ 250 છે અને કેળવાયેલી 240 છે. તો આપણે બિન કેળવાયેલી સ્ત્રી 10 મળી ગઈ. તો બિન કેળવાયેલા પુરુષ ઓટોમેટિક 40 મળી જશે. તો કુલ કારીગરોમાં હવે પુરુષોનો ટોટલ અને કુલ એ લખી લઈએ. તો 1460 વત્તા 40 કરીએ તો આપણે મળે 1500. તો 1500 હશે પુરુષો અને 1700 વત્તા 50 કરીએ તો આપણે મળે 1750. એટલે કુલ કારીગરોની સંખ્યા 1750 છે. તમે 1500 વત્તા 250 કરો તો પણ તે જવાબ જ આવે છે. હવે આપણે 2014નો જવાબ જોઈ લઈએ. તો 2014માં આપણે બિન કેળવાયેલ પુરુષોની સંખ્યા શોધી શકીએ એમ છીએ ઇઝીલી, અને કુલ કારીગરોમાં પુરુષોની સંખ્યા ઇઝીલી શોધી શકીએ એમ છીએ. તો સૌથી પહેલા આપણે કુલ કારીગરોમાં પુરુષોની સંખ્યા શોધીએ. તો કુલ કારીગરો છે 2000. એમાંથી 300 સ્ત્રી છે. તો 2000 માંથી 300 જાય તો મળે આપણે 1700. તો 1700 પુરુષ હશે ટોટલ. હવે એમાંથી બિન કેળવાયેલા પુરુષો પણ ઇઝીલી મળી શકે એમ છે. ટોટલ બિન કેળવાયેલાની સંખ્યા છે 40. એમાંથી 10 બિન કેળવાયેલી સ્ત્રીઓ છે. તો ઓટોમેટિક 30 થઈ જશે આપણા બિન કેળવાયેલા પુરુષો. હવે તો આપણે ઇઝીલી મળી શકે એમ છે બધું. તો કેળવાયેલા પુરુષો કેટલા હશે? 1700 કુલ પુરુષો છે. એમાંથી 30 તો બિન કેળવાયેલા છે. તો કેળવાયેલા પુરુષો કેટલા હશે? 1700 માઇનસ 30 તો મળશે 1670. તો 1670 કેળવાયેલા પુરુષો હશે. અને સ્ત્રી કેટલી હશે? ટોટલ 300 છે. એમાંથી 10 બિન કેળવાયેલી છે. તો 300 માંથી 10 જાય તો રે 290. તો 290 સ્ત્રી કેળવાયેલી હશે. હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણે કુલ મળી જાય. આ બંનેનો સરવાળો થાય છે 1960. તે લખી લઈએ. તો આના સાથે આપણી બધી માહિતીઓ ફિલ થઈ જાય છે. જે કોષ્ટકમાં ખાલી જગ્યાઓ હતી એ પણ આપણી અહીં પૂરી થઈ જાય છે. તો આના સાથે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.